જય સિયારામ. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આ મિત્રો, દાહોદના લીંબડી ગામેથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. સીમાં તમે જાણો છો કે હાલ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો તેમાં દાહોદના લીંબડી વિસ્તારમાં હાથીનું અકાળે મૃત્યુ થયેલું છે તેવો વિડીયો સામે આવી રહ્યો છે. તો આજે મિત્રો, હું તમને આગળ વિડીયો બતાવું છું કે તે હાથીનું નામ પણ લક્ષ્મી છે અને આ ગજરાજનું હાલમાં મૃત્યુ થયેલ છે અને તેને દફન વિધિ પણ પૂર્ણ કરેલ છે. તો મિત્રો, તમે આ વિડીયો જુઓ. તો જે આ મિત્રો, ભગવાન જગન્નાથની 149મી રથયાત્રામાં રાજકોટ જિલ્લામાં આ યાત્રામાં એક અનોખો જ નજારો સામે આવી રહ્યો છે. તેમાં શિવ તાંડવનો અદ્ભુત નજારો સામે આવી રહ્યો છે. તો મિત્રો, હું તમને વિડીયો બતાવું છું અને તમે જોઈ પણ શકો છો કે આટલા વર્ષોથી ચાલી આવતા આ જગન્નાથના મેળામાં દર વર્ષે આવા ને આવા કંઈક ને કંઈક નજારાઓ આપણને જોવા મળે છે. તો આ વર્ષે પણ ગુજરાતમાં દરેક જગ્યાએ અને ખાસ કરીને રાજકોટમાં આ સાધુઓ દ્વારા એક અનોખો શિવ તાંડવ રજૂ કરવામાં આવ્યો છે. તો મિત્રો, વિડીયો પૂરો જોજો, તમારું દિલ પણ ખુશ થઈ જશે. તો જોવો આ વિડીયો.